નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે સ્ક્રીન ઉપર તમે અનંત પટેલને જોઈ રહ્યા છો. આજે વાત કરવાની છે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની, કારણ કે હવે આ આખા પ્રોજેક્ટને લઈને ખુદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાહેરાત કરી દીધી છે. અને આદિવાસીઓની ઘણી બધી જમીન એવી છે, કારણ કે આ એ પ્રોજેક્ટ છે જેને સરકારે પહેલા એના ઉપર રોક લગાવી દીધી હતી, કારણ કે 2022ની ચૂંટણી હતી અને ફરીથી એકવાર પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ જે છે તેની ઘોષણા કરવામાં આવી છે. અનંતભાઈએ આંદોલનની પણ ઘોષણા કરી દીધી છે. અનંતભાઈ, આ આખા પ્રોજેક્ટને સમજવો છે. જે વ્યુઅર્સ આપણી સાથે જોડાય છે એમને સમજાવો કે આ આખો પ્રોજેક્ટ કઈ રીતનો છે, અને આ પહેલા જ્યારે રોક લગાવવામાં આવી હતી અને આ વખતે જ્યારે પ્રોજેક્ટ થઈ રહ્યો છે, તો હવે તમે લોકો શું કરશો? આ પ્રોજેક્ટ એ દક્ષિણ ગુજરાતની નદીઓને જોડવાનો પ્રોજેક્ટ છે અને 7 કરતા વધારે ડેમો આદિવાસી વિસ્તારમાં બનાવવાનો પ્રોજેક્ટ છે. અને એ મહાકાય ડેમો છે, નાના ડેમો નથી. આ પ્રોજેક્ટની શરૂઆત જો કોઈ કરી હોય તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ લગભગ મને યાદ છે ત્યાં સુધી 13 કે 14 ફેબ્રુઆરીના દિવસે 2022ના રોજ એમણે બજેટ સત્રમાં એમણે પાર તાપી નર્મદા યોજના માટેની બજેટની ફાળવણી કરી હતી. ત્યારબાદ અમે 15 તારીખે રંભાસ ખાતે ડાંગમાં ત્યારના અમારા વિરોધ પક્ષના નેતા સુખરામભાઈની આગેવાનીમાં વઘઈ તાલુકામાં એક મોટી જનસભાનું આયોજન કર્યું હતું. ત્યારબાદ ચાસ માંડવા ખાતે ધરમપુર, વલસાડ જિલ્લાના ધરમપુરમાં ચાસ માંડવા જે ગામ છે ત્યાં પણ એક મહાકાય ડેમ બનવા જઈ રહ્યો હતો. ત્યાં અમે ત્યાં પણ એક મોટી સભા કરીને આવનારા દિવસમાં એટલે કે ગત 28/2/2022ના રોજ અમે ત્યાં એક મોટી રેલી, સભા અને આવેદનપત્ર આપવા માટેનું આગાજનું કામ કર્યું હતું. અને અમને પહેલી જ રેલીમાં અને 2 મોટી સભામાં ખૂબ સફળતા મળી હતી, કારણ કે દક્ષિણ ગુજરાતના જે આદિવાસી પટ્ટા અને જે જંગલ વિસ્તાર છે જ્યાં 100% વરસાદ પડે છે, એ વલસાડનું ધરમપુર હોય, વલસાડનું કપરાડા હોય, એ આખા ડાંગના અંદર લગભગ 33 થી 40 ગામો હોય, વાંસદા તાલુકાના ગામો હોય અને આગળ જતા તાપી જિલ્લાના ગામો હોય. તાપી જિલ્લાનો જેટલો પણ તાપીની આજુબાજુનો વિસ્તાર છે, આગળ જઈએ તો સુરત જિલ્લાનું માંડવી આવે અને માંગરોળ અને આખા વિસ્તારમાં સાગબારા પણ આવે. દક્ષિણ ગુજરાતમાં ઔરંગા નદીથી લઈને સીધું નર્મદા નદી સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસી સમાજના લોકોને અસર કરે અને આદિવાસી સમાજની અસ્મિતાઓ પર પૂરેપૂરી અસર કરે એવો આ પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટની આગળ પણ આંદોલન કરીને શરૂઆત કરી હતી. અમે જ્યારે આની શરૂઆત કરી ત્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની સંઘર્ષ, પરંતુ અમે અમારા આંદોલન અમે એક સલાહકાર તરીકે છે, જે પણ અસરગ્રસ્ત ગામો છે, જે પણ અસરગ્રસ્ત વિસ્તાર છે, ત્યાંના આગેવાનોની સાથે, સામાજિક આગેવાનોની સાથે અમે નવી સંઘર્ષ સમિતિની પણ રચના કરી. અને અત્યારે પણ આ નવી સંઘર્ષ સમિતિમાં જે 2022માં કાર્યરત થઈ, એની આગેવાનીમાં જ આવનારા દિવસે અમે ફરી પાછા વલસાડ જિલ્લાના ધરમપુરથી ફરી નવા આંદોલનની શરૂઆત કરીશું. અચ્છા, આ પ્રોજેક્ટની અંદર કેટલા ગામને અસર થશે અને કેટલી જમીન છીનવાઈ જશે આદિવાસીઓની? અત્યારે જે સાંસદ શ્રીએ સંસદમાં જે ડીપીઆર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જે મૂક્યો છે, એમાં લગભગ 62 ગામોની વાત કરી છે, પરંતુ એમના મહાકાય ડેમોના કારણે 62 ગામો નહીં, પરંતુ 100 કે 100 કરતા વધારે ગામોને અસર થશે અને ડૂબાણમાં જશે. એની સાથે એને જોડવા માટે જે નહેર બનાવશે, ધારો કે તમે ચાસ માંડવા ડેમ હોય, ધરમપુરના 2 ડેમ હોય, તમે એવી રીતે કેલવણ ડેમ ડાંગનો હોય, એવી જ રીતે અમારા વિસ્તારમાં અત્યારે નવા ડીપીઆર પ્રમાણે ખાટા આંબા વિસ્તારમાં એક ડેમ બનવા જઈ રહ્યો છે વાંસદા તાલુકાના. એ ડેમોને લિંક પ્રોજેક્ટ, એ ડેમોને એક નહેર સાથે જોડશે તો એ સપાટ વિસ્તારના ઘણા બધા ગામોને અસર થશે. ડીપીઆરના અંદર બતાવ્યા મુજબ એમાં જે પણ ખેડૂતોને અસર થશે, જે જંગલોને અસર થશે,
જે પશુઓને અસર થશે, જે જીવજંતુને અસર થશે અને જે મહાકાય વિસ્તાર છે એને અસર થશે, એના વિશેની પૂરી વિગત લખી નથી. આવા સમયમાં અમારી પાસે એક જ રસ્તો છે, કારણ કે જ્યારે અમે 14-15 જેટલી રેલી કરી, મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ અહીં સુરત ખાતે આવીને એમણે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે આ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ, ગુજરાત સરકાર એને મંજૂરી આપશે નહીં. પરંતુ છતાં આ જુઠ્ઠી અને જાડી ચામડીની સરકારે ફરી પાછો એનો ડીપીઆર બનાવીને આદિવાસી સમાજ સાથે દગો કર્યો છે. જે પૂર્વ મંત્રી અને મંત્રીઓ બોલતા હતા કે આવો કોઈ પણ જાતના ડેમો મહાકાય બનવાના નથી, અનંત પટેલ અને એની ટીમ ગેરમાર્ગે દોરે છે. હવે એ લોકોએ આદિવાસી સમાજને જવાબ આપવો પડશે અને આ વખતેનું આંદોલન બેન નાનું સૂનું નહીં હોય. આ આંદોલન આર પારનું રહેશે અને એ આંદોલન અમે ઉઠાવી લઈશું અને ચલાવશું. પણ આનંદભાઈ, સવાલ એ છે કે 2022માં મને યાદ છે કે ચૂંટણી પહેલા ઠીક મે મહિનામાં, ડિસેમ્બરમાં ચૂંટણી હતી અને મે મહિનાની અંદર ખુદ મુખ્યમંત્રીએ ઘોષણા કરી હતી કે આ પ્રોજેક્ટને આપણે અહીંયા રોકી રહ્યા છે, સરકાર એને મંજૂરી નહીં આપે. તો એવું તો શું થયું કે આખું બધું બદલાઈ ગયું છે? અને તમારી પાસેથી એ પણ સમજવું છે કે ઇફેક્ટેડ લોકો કેટલા હશે આની અંદર? જે આદિવાસીઓને વિસ્થાપિત થશે એ લોકોને અલગ જગ્યાએ વસાવવા પડશે, તો એવા સંખ્યા કેટલી હશે આદિવાસીઓની? લગભગ 50,000 જેટલા આદિવાસી સમાજના કુટુંબો, 50,000 જેટલા કુટુંબોને અસર થશે. અને સૌથી વધારે આઘાતજનક તો એ વાત છે જે ધરમપુરનો જંગલ વિસ્તાર છે, કપરાડાનો જંગલ વિસ્તાર છે, ડાંગનો જંગલ વિસ્તાર છે, વાંસદાનો જંગલ વિસ્તાર છે, તાપી જિલ્લાનો જંગલ વિસ્તાર, નદી વિસ્તાર છે, માંડવી વિસ્તાર છે. એ વિસ્તારના લાખોથી વધારે પશુઓને અસર થશે. જે પશુઓ આ વિસ્તારમાં જ પશુ પક્ષીઓ થતા હોય છે, આ વિસ્તારમાં જે જીવજંતુ થતા હોય છે ને આ જ વિસ્તારમાં જે મહાકાય વૃક્ષો થતા હોય છે એને સૌથી મોટું નુકસાન થશે. એ નુકસાન કદી આપણે ભરપાઈ નહીં કરી શકીએ એટલું મોટું નુકસાન થશે. પણ આનંદભાઈ, તમને એવું નથી લાગતું કે ત્યાં આગળ આ પ્રકારનો પ્રોજેક્ટ આવશે અને રિવર લિંક થશે તો કદાચ વધારે ડેવલપમેન્ટ થઈ શકે? સરકાર કદાચ એવું વિચારતી હોય. તમે એની સાથે કેટલા સહમત છો? બેન, આદિવાસી સમાજનું નખોદ કાઢીને, આદિવાસી સમાજનો વિનાશ કરીને તમે વિકાસ કરવાનો હોય તેવા વિકાસની અમને જરૂર નથી. શું જરૂર છે? અત્યારે પાણી નથી મળતું મુંબઈને, અત્યારે પાણી નથી મળતું કચ્છને. અહીંના વિસ્તારની રણિયામણી ખૂબસૂરતી જોવો તમે, અને તમે જો ભૌગોલિક પરિસ્થિતિ કોઈ પણ તાકાત નદીને દરિયા સુધી લઈ જતા રોકી શકતી નથી. જો નદીને દરિયા સુધી રોકશો તમે તો દરિયો નદી સુધી આવશે. એટલે જે જગ્યાના ડેમની ઉપરનો ભાગ જે થશે, અમારા વિસ્તારથી દરિયા કિનારો 50 કિલોમીટર દૂર છે માત્ર, અને 50 કિલોમીટરથી દરિયોની ખારાશ એ ડેમ સુધી આવશે. ત્યારે અમારા અહીંના ખેડૂતો શું કરશે? અમારા અહીંનો વિસ્તાર ખારાશ પટમાં જશે. તમે ભરૂચની હાલત જોવો, તમે એ વિસ્તારમાં નર્મદા ડેમ બનાવ્યો છે, એનો જે દરિયા સાઈડનો વિસ્તાર છે તેની હાલત જોવો અત્યારે શું છે. શું વિકાસ અને વિનાશ જોડાયેલો છે? શું અમારા વિસ્તારને વિકાસની જરૂર નથી? અમારા વિનાશ પર વિકાસની કેમ જરૂર છે? તમે મોટી મોટી કોલેજો ખોલો છો, સુરતમાં બનાવો છો, વલસાડમાં બનાવો છો, નવસારીમાં બનાવો છો, તો વાંસદામાં કોલેજ નહીં જોઈએ સાયન્સ? શું પોલિટેકનિક કોલેજ વાંસદામાં નહીં જોઈએ? શું વ્યારાના ડોલવણ તાલુકામાં નહીં જોઈએ? શું કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ નહીં જોઈએ? કેમ અમારે કાયમ સુરત સુધી પ્રયાણ કરવું પડે? કેમ સુરતના સમજુ ભણેલા ગણેલા નોકરિયાત આર્થિક રીતે સદ્ધર લોકોએ વાંસદા નહીં આવવું પડે? શા માટે વાંસદા, ડાંગ, કપરાડા વિસ્તારમાં ફરવા માટે જ આવવાનું હોય? શું ભણવા માટે એ લોકો નહીં આવી શકે? ત્યાં જગ્યા નથી. અમે અહીંયા ડેવલપમેન્ટ માટે, આરોગ્યના સેન્ટર માટે, સિવિલ હોસ્પિટલ માટે જગ્યા આપવા તૈયાર છે. અમે કોલેજો માટે જગ્યા આપવા તૈયાર છે. અમે અહીંના વિસ્તારને ડેવલપ કરવા માટે જગ્યા આપવા તૈયાર છે. શું અમારે ડેમ બનાવીને ડૂબી જ જવાનું? શેના કારણે ડેમ બનાવીને અમારે ડૂબવાનું? શા કારણે અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિને વિનાશની તરફ દોરી જવાનું? શું અમારા દેવદેવીઓ નથી?
અમે ડુંગર પૂજા કરીએ છીએ, જળ જંગલ જમીનને પૂંજીએ છીએ, પ્રકૃતિને પૂંજીએ છીએ, વાઘ દેવીને પૂંજીએ છીએ, અમે માવલીની પૂજા કરીએ છીએ, અમે ભરમદેવની પૂજા. અમારા બધા સ્થાનક આ જ વિસ્તારમાં છે ને એ ડુબાણમાં જવાના, એનો અમને ખાસ વિરોધ છે. અમારી સંસ્કૃતિ, આ ડેમને કારણે અમારી સંસ્કૃતિ લુપ્ત થઈ જાય એવી કગાર પર છે. એટલા માટે જ હું તમને આગળ પણ કહ્યું, આ અમારી આરપારની લડાઈ હશે અને અમે લડશું. અચ્છા, તમને શું લાગે છે 2022માં જે પ્રોજેક્ટ રોકી દીધો, હવે ફરીથી 2025ની અંદર એ પ્રોજેક્ટની ઘોષણા કરવામાં આવે છે, ચૂંટણી 27માં આવશે, લોકસભાની ચૂંટણી 29માં આવશે, આટલા વર્ષની અંદર તમને શું લાગે છે કે આ કયા કારણો એવા છે કે જેના લીધે આ પ્રોજેક્ટને ફરી શરૂ કરવામાં આવ્યો? માત્ર ને માત્ર ચૂંટણીમાં હારી જવાના ડરથી આ પ્રોજેક્ટને રદ કરવાની વાત કરી છે. મારી પાસે વિડીયો છે, મારી પાસે CR પાટીલનો પણ વિડીયો છે, મારી પાસે ભૂપેન્દ્ર પટેલનો વિડીયો છે, મારી પાસે પૂર્વ મંત્રીઓના વિડીયો છે. બધા જ વિડીયોમાં એમણે એમ કીધું છે અમે રદ કરીએ છીએ. રદ કરવાની ઘોષણા પછી એમણે આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરવા માટે એમણે ફટાકડા પણ ફોડ્યા હતા, એમના ફોટાઓ પણ છે. આટલું બધું જુઠ્ઠાણું કરવાની શું જરૂર હતી? આટલું બધું જુઠ્ઠાણું કર્યા. એમને ખબર છે કેટલો આદિવાસી વિસ્તાર, આમાં કેટલા લોકોને અસર થશે, કેટલી પ્રકૃતિને અસર થશે, કેટલા વૃક્ષોને અસર થશે, કેટલા પ્રાણીઓને અસર થશે, આદિવાસી સમાજની વિવિધતાને થશે. પરંતુ જાડી ચામડીની સરકારને માત્ર વાહવાહી જોઈએ છે અને ઉદ્યોગપતિઓને પાણી આપવા માટે એનું પાણી લઈ જવું, એનો અમને ખાસ વિરોધ છે. જળાશયો છે, ડેમો છે. અમારા વાંસદામાં 2 ડેમ છે, કેલિયા ડેમ છે, જૂજ ડેમ છે. આદિવાસી વિસ્તારમાં નર્મદા ડેમ છે. અહીંના વિસ્તારમાં વલસાડ જિલ્લામાં મધુબન ડેમ છે. શું એનું પાણી લઈને હજુ ધરાયા નથી? તરસ છીપાઈ નથી? જળ જંગલ જમીનની જ્યારે લૂંટવાની વાત આવે ત્યારે આદિવાસી વિસ્તારમાં સારું ઇમારતી લાકડું ચોરી જવાનું હોય, લૂંટી જવાનું હોય તો આદિવાસી વિસ્તારમાં, ખનીજ લૂંટી જવાનું, ચોરી જવાનું હોય તો આદિવાસી વિસ્તારમાં, પાણી લૂંટી જવાનું, ચોરી જવાનું હોય તો આદિવાસી વિસ્તારમાં, અને શિક્ષણની પ્રાથમિક શાળાઓ બંધ કરવાની હોય તે બી આદિવાસી વિસ્તારમાં. ખાનગીકરણમાં વર્ગ 4ની નોકરી આદિવાસી સમાજના કચડાયેલા વર્ગો તેમજ ઓબીસી સમાજના લોકો કરે છે, તો વર્ગ 4ની નોકરીને પણ આઉટસોર્સિંગ આપીને એમનું શોષણ કરવાનું તો આદિવાસી વિસ્તારમાં. આ દરેક શોષણનો ભોગ અમારે બનવાનું છે અને શહેરના લોકોને વિકાસ કરાવવા માટે ખાસ કરીને અમારા ડેમ બનાવવામાં છે. ત્યાંની રિવર ફ્રન્ટમાં બાગ બગીચા બનાવીને ત્યાં ફરવા માટે, આહલાદક લેવા માટે ત્યાંનું પાણી રોકી રાખવામાં આવ્યું છે. શું એ પાણીનો એ લોકો ઉપયોગ નથી કરતા? શા માટે નથી કરતા? ત્યાં એ લોકો ઉદ્યાન બનાવવા છે, ત્યાં બાગ બગીચા બનાવવા છે, ત્યાં હરવા ફરવા માટે ત્યાં રિવર ફ્રન્ટ બનાવે છે. તો શું એમને ત્યાં મોજ મજા માટે પાણી જોઈએ છે કે સી પ્લેન ઉડાવવા માટે પાણી જોઈએ છે? અમારા વિસ્તારમાં જે પાણી ભેગું થાય છે એમાં નાના ડેમો બનાવો, એનાથી સિંચાઈનું પાણી આપો, અમને કોઈ વિરોધ નથી. પણ આ બેન 3-3 ને 4-4 કિલોમીટર લાંબા ડેમો બનાવે છે અને એ મહાકાય ડેમો બનાવે છે. 1 કિલોમીટર 2 કિલોમીટર નહીં પરંતુ 10-10 કિલોમીટર ઊંચા ડેમો બનાવે છે. અમારા અહીંના ડુંગરાળ વિસ્તાર ડૂબી જશે, અમારા અહીંની આદિવાસી સમાજની સંસ્કૃતિ ભયમાં મૂકશે. એટલે ખાસ કરીને અમે એનો વિરોધ કરીએ છીએ. આનંદભાઈ, તમારી પાસેથી એ બી જાણવું છે, કારણ કે આદિવાસી વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો ઘણી બધી, કારણ કે ત્યાં આગળ જે રીતે માઇનિંગ ને એ બધું થઈ રહ્યું છે, ઇલીગલ એક્ટિવિટીઝ થઈ રહી છે, ઘણા વખતથી તમે લોકો પણ અલગ અલગ આવેદન પત્રને આપી રહ્યા છો. ત્યાં આગળ જે ગેરકાનૂની આખી પ્રવૃત્તિ થઈ રહી છે એને લઈને આપ શું કહેશો? અત્યારે જ અમે થોડા સમય પહેલા જ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગેરકાયદેસર કોરીના વિરોધમાં આંદોલન કરીને ગામના લોકોની સાથે અમે આવેદન પત્ર પણ આપ્યું, પરંતુ એની અસર થઈ? સવાલ એ છે કે એની અસર થઈ? આજ સુધી એની તપાસ થઈ નથી, પરંતુ અમે એ કોરી પર હલ્લાબોલ પણ કરશું ગામના લોકોની સાથે. જો સરકાર ન અટકાવે તો અમે જાતે અટકાવવા માટે પહોંચી જશું. એટલે તમે અટકાવવા માટે જાતે જવું પડે, કારણ કે જે રીતે સરકારી સિસ્ટમ છે અને સરકારી સિસ્ટમની અંદર ખુદ હવે તો હાલત એવી થઈ છે કે ભાજપના નેતાને બુટલેગર આવીને મારી જાય છે. તમે શું કહી રહ્યા છો? જે આ આખી જે સિસ્ટમ જોવા મળી રહી છે આને, કારણ કે સરકારની અંદર તમે પણ પોતે ધારાસભ્ય છો, તમને લાગે છે કે જે રીતે કામ થવું જોઈએ એ રીતે કામ નથી થઈ રહ્યું અને આ પ્રકારના પ્રોજેક્ટ લાવી અને લોકોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે? બેન, અત્યારની સરકારે બધા પ્રોજેક્ટો લાવીને મોટી મલાઈની ખાયકી કરવી છે.
અને એના માટે જ આવા પ્રોજેક્ટો લાવે છે. એ કોરીની વાત હોય કે ગેરકાયદેસર ખનનની વાત હોય કે રેતી માફિયાની વાત હોય કે ભૂમાફિયાની વાત હોય, આ દરેક જગ્યાએ સરકારે પોતે મલાઈ ખાવી છે, સરકારના અધિકારીઓએ મલાઈ ખાવી છે, ત્યાંના જે પણ હોદ્દેદારો છે એમણે મલાઈ ખાવી છે. એટલા માટે આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવા દે છે. પરંતુ જ્યાં પણ અમને ધ્યાનમાં આવશે, જ્યાં ત્યાંના ગામજનો એનો વિરોધ કરશે, ત્યારે અમે એમની સાથે રહીને એ ગેરકાયદે ખનન અટકાવવા પહોંચી જશું. કારણ કે જે રીતે આદિવાસી નેતા છે ચૈતર વસાવા, એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. હવે ઝઘડો, તમે પણ ધારાસભ્ય છો અને જે રીતે મીટિંગ હોય છે, મીટિંગમાં બીજેપી કોંગ્રેસ બધાના નેતાઓ ત્યાં હાજર હોય છે. તમને લાગી રહ્યું છે કે સરકારની સામે બોલવું એટલે પછી તમારા માટે કોઈ બીજા રસ્તા બચતા નથી? બેન, મારા પર જ્યારે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખે જાતે મારા પર હુમલો કર્યો, ત્યારે પછી મારા પર 4 જેટલા કેસો સરકાર દ્વારા દાખલ કરવામાં આવ્યા. મારે અને અમારી સાથે જોડાયેલા લોકોએ, મોટે ભાગેના આંદોલનકારી હતા, એમણે જામીન લેવા માટે હાઈકોર્ટ જવું પડે. પણ અત્યંત દુઃખ સાથે કહેવું પડે, મેં જેમના નામ લખાવ્યા હતા એમને પોલીસ અધિકારીએ ટેબલ જામીન આપી દીધા. હવે આ કેટલી ગંભીર બાબત કહેવાય. અને મારી પણ તૈયારી છે કે આ બદમાશ સરકાર મને કોઈક ને કોઈક કારણસર જેલમાં મૂકશે, પરંતુ અમે ડરવાવાળા ને ગભરાવાળા નથી. અમે જેલમાં બેસવા તૈયાર છે, પરંતુ અમારું આંદોલન અમે ચાલુ રાખીશું. તમારું આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ વાળું જે આંદોલન છે તે ક્યારથી શરૂ થઈ રહ્યું છે? અત્યારે અમે જુદી જુદી જગ્યાએ ખાનગી મિટિંગો કરી રહ્યા છે. ઓગસ્ટ 6 પછી અમે આંદોલનની તારીખ નક્કી કરશું અને ધરમપુરથી અમે આંદોલનની શરૂઆત કરીશું. ત્યારબાદ ડાંગ, ત્યારબાદ તાપી, ત્યારબાદ માંડવી, નવસારી, વલસાડ, દરેક જગ્યાએ અમે આંદોલન કરીશું. અને અમે કોઈ ચૂંટણીલક્ષી આંદોલન નથી કરતા. જેવી રીતે મુખ્યમંત્રીએ ચૂંટણીલક્ષી રદ કરવાની વાત કરી છે, એમણે જવાબ આપવો જ પડશે. હવે ભાજપના જુઠ્ઠાણા ખુલ્લા પડી ગયા છે, એટલે ભાજપના હોદ્દેદારોએ પણ જવાબ આપવો પડશે અને ભાજપમાં રહેલા આદિવાસી સમાજના ગદ્દાર હોદ્દેદારોએ પણ જવાબ આપવો પડશે. વિધાનસભાની અંદર, કારણ કે મોન્સૂન સેશન હવે આવશે, એટલે વિધાનસભામાં પણ આ મુદ્દો તમે ઉપાડશો? વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવીશું અને સડકથી લઈને સંસદ સુધી પણ અમે મુદ્દો ઉઠાવીશું. અને આ મુદ્દો આદિવાસી સમાજની અસ્મિતા અને અસ્તિત્વ સાથે જોડાયેલો છે, એટલે આ મુદ્દો અમે જોરશોરથી ઉઠાવીશું ને લડશું. તમે કહી રહ્યા છો કે મુદ્દે તમે લડશો, પણ તમને લાગે છે કે સરકાર તમને સાંભળશે? કારણ કે આ તો કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને અત્યાર સુધી પહેલા સ્ટે ઓર્ડર આપી દીધો હતો. ભૂપેન્દ્ર પટેલની સરકાર હતી ત્યારે એમને જ આ સ્ટે આપ્યો હતો અને હવે પણ એમની જ સરકાર છે, એટલે તમને લાગે છે કે રોકાશે ખરું? કારણ કે પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે. બેન, અમારે તો એક જુઠ્ઠાણા સાંસદ છે, બહુ બોલે છે. હવે એ પણ જઈને સંસદમાં શું કરે એ પણ જોવાનું છે. અને અમે જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારને ત્યારે 14-15 રેલી કરીને ઘૂંટણીએ લાવી દીધા, તો હવે બીજી 50 રેલી કરશું. અમે એનો વિરોધ દર અઠવાડિયે, દર 15 દિવસે કરીશું. અમારી સાથે લોકો છે અને આદિવાસી સમાજના અસ્તિત્વનો પ્રશ્ન છે. આ કોઈ એક જિલ્લાનો, એક ગામનો, એક તાલુકાનો પ્રશ્ન નથી. આખી પૂર્વ પટ્ટીનો પ્રશ્ન છે. છેક વલસાડથી લઈને નર્મદા જિલ્લા સુધીનો પ્રશ્ન છે. એટલે 6 જિલ્લાનો પ્રશ્ન છે. અમે પ્રશ્ને મુદ્દે ચોક્કસ રહીશું અને અમે સરકાર જાડી ચામડીની હોય, બેરી હોય, ગૂંગી હોય કે આંધળી હોય, અમે એની આંખ ખોલશું, કાન ખોલશું અને મોઢું પણ ખોલશું. અમે અટકવાના નથી. બિલકુલ આનંદભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.